સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। आसमान में लहराता रहेगा तिरंगा झंडा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। दर्शक मित्रों, आशापुरा न्यूज चैनल आप सौने 64માં ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવે છે। 2001 માં આવેલો ગોજારો ભૂકંપ આપણે કદી ભૂલી શકી નહીં અને કદી ન ભૂલી શકીએ આપણા દિવંગત સ્વજનોને। આશાપુરા ન્યૂઝ ચેનલ દિવંગત આત્માઓને પ્રભુ શાંતિ બક્ષે તેવી પ્રાર્થના કરી શ્રદ્ધાસુમન અર્પણ કરે છે। તો દર્શક મિત્રો, હું કરિશ્મા ખોજા હવે આપ સૌને લઈ જાઉં છું આજના સ્થાનિક સમાચારોના દોરમાં। તો દર્શક મિત્રો, હું કરિશ્મા ખોજા હવે આપ સૌને લઈ જાઉં છું આજના સ્થાનિક સમાચારોના દોરમાં। સમગ્ર કચ્છમાં આજે 26મી જાન્યુઆરીએ 64માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। તમામ સરકારી કચેરીઓ, સ્કૂલો તથા જાહેર સ્થળોએ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તો જોઈએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીની એક ઝલક। સમગ્ર કચ્છમાં આજે ઉત્સાહભેર 64માં ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। તમામ સરકારી કચેરીઓમાં રોશની કરવામાં આવી। કચ્છની તમામ સ્કૂલોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવેલ હતા। ભુજ શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર હોય, તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક 64માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની કબીર મંદિર સંચાલિત ઉમંગ બાલ સંસ્કાર કેન્દ્રમાં કબીર મંદિરના મહંત શ્રી કિશોરદાસજીએ ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરાવી, જેમાં બાળકોએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા। मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती। प्रजासत्ताक पर्वनी सर्वे भाई बहनों ने खूब खूब शुभेच्छा। शुभेच्छक भारापर ग्राम पंचायत सरपंच मायाभाई सवाभाई महेश्वरी, उप सरपंच दशरथभाई नाई, तलाटी हाजी इस्माइल हाजी कुंभार, लालजी भाई प्रेमजी भाई केराई, सरपंच श्री मानकुआ ग्राम पंचायत, कोटाय ग्राम पंचायत सरपंच राणीबेन धनजीभाई चाट, उप सरपंच किशोर भूराभाई बटा, तलाटी कृष्णाबेन, जूरा ग्राम पंचायत सरपंच नारायणभाई राम हरिजन, उप सरपंच हासम शाह सैयद शाह, तलाटी सोमाभाई, धोरडो ग्राम पंचायत सरपंच मिया हुसैन मुतवा, उप सरपंच आमदभाई मुतवा, तलाटी दीपकभाई परमार। આજે આ સંસ્થા એટલે કે કબીર મંદિર તરફથી સંચાલિત ઉમંગ બાલ સંસ્કાર કેન્દ્ર કે જેમાં અમે નિઃશુલ્ક બાલ મંદિર ચલાવીએ છીએ અને એમાં બાળકોને બધાને આજે આપણો રાષ્ટ્રીય પર્વ હોય એ રાષ્ટ્રીય પર્વના ઉપલક્ષ્યમાં બાળકોને સાથે વેશભૂષા નો કાર્યક્રમ અને સાથે સાથે બાળકોને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ભાવના વધે એવું થોડુંક સંસ્કાર મળે એના પ્રયત્ન માટે આજનો આ કાર્યક્રમ યોજ્યો છે। ભુજના મહેરલી ચોકમાં થોપસેરી વેપારી સંગઠન દ્વારા ધ્વજવંદન કરાવવામાં આવ્યું। मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती। प्रजासत्ताक पर्वनी सर्वे भाई बहनों ने खूब खूब शुभेच्छा। शुभेच्छक सुखपर ग्राम पंचायत सरपंच मावजीभाई धनजीभाई राबड़िया, उप सरपंच मनजी देवजी धनाणी, तलाटी खोड़ाभाई जे पटेल, त्रिकमभाई छांगा प्रमुख श्री कच्छ जिला पंचायत, प्रवीणभाई पिंडोरिया कच्छ जिला भाजप उप प्रमुख, नरेश महेश्वरी कच्छ जिला भाजप प्रवक्ता, मधुकांतभाई शाह चेयरमैन गांधीधाम डेवलपमेंट एरिया। मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती। प्रजासत्ताक पर्वनी सर्वे भाई बहनों ने खूब खूब शुभेच्छा। शुभेच्छक जामाबेन अब्दुल्ला रायसी सरपंच श्री भिरंडियारा ग्राम पंचायत, धनजीभाई हिंगड़ा कोषाध्यक्ष अनुसूचित जाति मोर्चो मोथाड़ा तालुको अबड़ासा, नरेंद्र सिंह अजीत सिंह जाडेजा महामंत्री कच्छ जिला भाजप भचाऊ, जेमलभाई कानाभाई रबारी, श्री गोपालभाई दुआ जिला कारोबारी।
થોપશેરી વેપારી મિત્ર મંડળ દર વખતે લગભગ છેલ્લા 3 વર્ષથી 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના ધ્વજવંદનનો પ્રોગ્રામ રાખી છે. અને એક કોઈ પણ રાજકીયના વગર વેપારી દ્વારા વેપારીઓ માટે આ એક રાષ્ટ્રભક્તિનો જે કાર્યક્રમ રાખવામાં આવે છે. मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती પ્રજાસત્તાક પર્વની સર્વે ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા. શુભેચ્છક મનજીભાઈ જયમલભાઈ ભીલ, જિલ્લા મોરચાના પ્રમુખ. જગદીશભાઈ ખેડાભાઈ વાઘેલા, જિલ્લા સેલના કન્વીનર. સુલેમાનભાઈ અલીભાઈ માણેક, કન્વીનર માછીમાલ સેલ. અજય પુષ્પદાન ગઢવી, કન્વીનર રમત ગમત સેલ. વિજયરાજસિંહ ગઢવી, કન્વીનર કામદાર સેલ, નાની અરલ નખત્રાણા. आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. પ્રજાસત્તાક પર્વની સર્વે ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા. શુભેચ્છક જાડેજા અનિરુદ્ધસિંહ પ્રતાપસિંહ, સરપંચ મોટી અકરી ગ્રામ પંચાયત. બાબુભાઈ એમ શાહ, પૂર્વ ધારાસભ્ય રાપર. મયુરસિંહ આર જાડેજા, પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ ભુજ કચ્છ. મમુભાઈ વી આહિર, કચ્છ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નખત્રાણા. સજુભા મનુભા જાડેજા, ભુજ તાલુકા પંચાયત વિપક્ષી નેતા. ભુજના દાદા દાદી પાર્ક મધ્યે સિનિયર સિટીઝનોએ પણ ધ્વજવંદન કર્યું. હું તો બધા નાગરિકોને એમ કહીશ કે ભારત ખૂબ જ આગળ વધ્યું છે, હજી પણ આગળ વધે અને આપણે પણ રાષ્ટ્રહિત માટે આપણે રાષ્ટ્રને વધુમાં વધુ ચાહીએ, રાષ્ટ્રભક્તિ આપણામાં ખીલે અને દરેક નાગરિક આપણા ભાઈ બહેનો છે અને એ ભાઈચારો કાયમ રહે એવી મારી ઈચ્છા છે. आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. પ્રજાસત્તાક પર્વની સર્વે ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા. શુભેચ્છક રાજેન્દ્રસિંહ એચ જાડેજા, ભુજ નગરપાલિકા વિપક્ષી નેતા, હરબોલે મંડપ સર્વિસ. રાજેશભાઈ જયંતિલાલ ગોર. અજીતસિંહ તખુભા જાડેજા, સરપંચ શ્રી ધોળકા ગ્રામ પંચાયત તાલુકો માંડવી. જયદીપસિંહ વિક્રમસિંહ જાડેજા, સરપંચ શ્રી નાગરેચા ગ્રામ પંચાયત. હાજી ગુલામ હુસેન માંજોઠી, તાલુકા પંચાયત સદસ્ય જય કિશન ગોસ્વામી, તલાટી શ્રી. ફરાદી ગ્રામ પંચાયત સરપંચ પરસોત્તમ નાગજી રાઠોડ, ઉપસરપંચ શક્તિસિંહ હિંમતસિંહ જાડેજા. ભીડ બજારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 3માં મોહમ્મદ સિદ્દીક ચુનેજાએ ધ્વજવંદન કરી બાળકોને સંબોધન કર્યું. 26મી જાન્યુઆરીના 64મા ગણતંત્ર દિવસે સર્વેને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. પ્રજાસત્તાક પર્વની સર્વે ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા. શુભેચ્છક શ્રી બાળા ગ્રામ પંચાયત તાલુકો માંડવી, સરપંચ પારુલબેન બાબુલાલ જુવળ, ઉપસરપંચ બાબુલાલ ઓલુમાતમ. સામાન્ય ન્યાય સમિતિ ચેરમેન હરજીભાઈ બચુભાઈ મહેશ્વરી. શ્રી દુર્ગાપુર ગ્રામ પંચાયત તાલુકો માંડવી, સરપંચ કમલેશભાઈ ગાંગજી સિરોચા, ઉપસરપંચ પ્રવીણભાઈ. સામાન્ય ન્યાય સમિતિ ચેરમેન દીપકભાઈ સિરોચા. સભ્ય નવનીતભાઈ વેલાણી, તલાટી મંજુલાબેન ઘોસાણિયા. અશોકભાઈ કન્નડ, સરપંચ શ્રી ડેડિયા ગ્રામ પંચાયત. વિનોદભાઈ મહેશ્વરી, માજી સરપંચ શ્રી રત્નાપર ગ્રામ પંચાયત તાલુકો માંડવી. નરેન્દ્રભાઈ એમ જોશી, શ્રી મોટી મઉ ગ્રામ પંચાયત તાલુકો માંડવી. શ્રી અમુભાઈ મહેશ્વરી, શ્રી ડુમરા ગ્રામ પંચાયત.
જિલ્લા પંચાયત ભુજ સંકુલના પ્રાંગણમાં બાળકોએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી. ભુજ તાલુકા પંચાયતના પ્રાંગણમાં તાલુકા પંચાયતના પ્રમુખ વાલુબેન મંગેરિયાએ તિરંગો લહેરાવ્યો. આજે આપણા 64માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજની 64માં સ્વાતંત્ર્ય દિને ભારતવાસીઓને ખૂબ જ શુભેચ્છા સાથે વંદે માતરમ, ભારત માતા કી જય. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसे. પ્રજાસત્તાક પર્વની સર્વે ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા. શુભેચ્છક શ્રી કોટડા ગ્રામ પંચાયત તાલુકો નખત્રાણા, સરપંચ શિવજી રવજી મહેશ્વરી, ઉપસરપંચ ગુલાબગર મંગલગર ગુસાઈ, સામાન્ય ન્યાય સમિતિ ચેરમેન બુધિયા પુંજાભાઈ મહેશ્વરી, શ્રી મોટી મઉ ગ્રામ પંચાયત તાલુકો માંડવી, સરપંચ ભૂપેન્દ્રસિંહ મેઘરાજજી જાડેજા, ઉપસરપંચ નરેન્દ્રભાઈ એમ જોશી, તલાટી અંબારામ વ્યાસ, શ્રી મસ્કા ગ્રામ પંચાયત તાલુકો માંડવી, સરપંચ પ્રેમભાઈ હીરજી હિરાણી, ઉપસરપંચ ગુલામભાઈ ડી સમેજા, તલાટી હરેશભાઈ ઠાકર, શ્રી મોટી ભારાઈ ગ્રામ પંચાયત તાલુકો માંડવી, સરપંચ પ્રવીણસિંહ દેસલજી જાડેજા, ઉપસરપંચ વિક્રમસિંહ જાડેજા, તલાટી મોદીબેન, શ્રી મોટી ઉંડોટ ગ્રામ પંચાયત તાલુકો માંડવી, સરપંચ બચુભાઈ સુમાર કટુઆ, ઉપસરપંચ સિમરાજ ભચુ ગઢવી, તલાટી રાજલબેન ગઢવી, લતીફ ઇબ્રાહીમ કાતિયાર, સરપંચ શ્રી પોલદિયા ગ્રામ પંચાયત તાલુકો માંડવી. ભુજ નગર સેવા સદન મધ્યે નગરપતિ નરેન્દ્રભાઈ મેઘજીના હસ્તે ધ્વજવંદન કરાયું. 26મી જાન્યુઆરીના આપણું બંધારણનો અમલ થયો. આપણે સૌ નાગરિકો બંધારણનું યત્ન કરીએ, કાયદાનું પાલન કરીએ તો જ આપણી જે ભાવનાઓ રાષ્ટ્ર હિતની છે જોડાયેલી એને આપણે સાર્થક કરી શકશું. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसे. પ્રજાસત્તાક પર્વની સર્વે ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા. શુભેચ્છક શ્રી ભેરૈયા ગ્રામ પંચાયત તાલુકો માંડવી, ઉપસરપંચ કલ્યાણજી કરમસિંહ પારસિયા, તલાટી ગિરીશભાઈ ઓઝા, શ્રી રત્નાપર ગ્રામ પંચાયત તાલુકો માંડવી, સરપંચ નારાયણભાઈ ધનજીભાઈ ચોપડા, ઉપસરપંચ મગનભાઈ જે ભીમારી, તલાટી અમરભાઈ વ્યાસ, શ્રી ભીસરા ગ્રામ પંચાયત તાલુકો માંડવી, સરપંચ હાસભાઈ રવજી મહેશ્વરી, ઉપસરપંચ રાજેશ જીવરાજ ગઢવી, તલાટી કિશોરભાઈ દરજી, સામાન્ય ન્યાય સમિતિ ચેરમેન નેણબાઈ રાણસિંહ મેર, શ્રી પત્રી ગ્રામ પંચાયત તાલુકો મુન્દ્રા, સરપંચ શિવુભા જાડેજા, ઉપસરપંચ કેતન હરીશચંદ્ર ચોથાણી, શ્રી દેસલપર ગ્રામ પંચાયત તાલુકો નખત્રાણા, સરપંચ બાબુભાઈ મેમા ચાવડા, ઉપસરપંચ જસુભા દીવુભા જાડેજા, તલાટી ભક્તિબેન, શ્રી ડેયા ગ્રામ પંચાયત તાલુકો નખત્રાણા, સરપંચ પ્રકાશબા પ્રતાપસિંહ જાડેજા, ઉપસરપંચ ગુરુબા સ્વરાજજી. માંડવી નગરપાલિકાની કચેરીમાં ઉપનગરપતિ હાજી મામદ જુનેજાએ તિરંગાને સલામી આપી ધ્વજવંદન કરાવ્યું હતું. આજના 64માં પ્રજાસત્તાક દિને સૌ દેશવાસીઓને, ગુજરાતવાસીઓને, કચ્છવાસીઓને, માંડવીવાસીઓને શુભેચ્છાઓ, શુભકામનાઓ. આજે આપણે દેશ માટે જે શહીદી હોળી છે એને શ્રદ્ધાંજલિ પાઠવી, સલામ કરીએ એમને, અને આપણી પણ નાગરિક તરીકેની ફરજ છે એને બજાવીએ. આપણા શહેરને સુંદર રાખીએ, સ્વચ્છ રાખીએ, પાણીનો જેટલો બની શકે એટલો બગાડ ઓછો કરીએ અને શહેર માટે આપણે જેટલું પણ જે કંઈ કરી શકીએ, જેમ દેશ માટે શહીદો કરે છે એમ આપણે પણ આપણા શહેર માટે એટલા જ જવાબદાર છીએ અને જેટલો આપણે આપણા વતન માટે કરશું એટલો જે ઓછો છે. આજના દિને આપના માધ્યમથી આખા ભારતવાસીઓને, ગુજરાતવાસીઓને, કચ્છવાસીઓને, માંડવીવાસીઓને તમામને આજના આ પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. ભારત માતા કી જય. માંડવીની પ્રસિદ્ધ ભીમાણી સ્કૂલમાં ધ્વજવંદન કરાવવામાં આવેલ હતું.
जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसे। પ્રજાસત્તાક પર્વની સર્વે ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા. શુભેચ્છક શ્રી કારાઘોઘા ગ્રામ પંચાયત તાલુકો મુન્દ્રા, સરપંચ દેવલબેન અરજણ મહેશ્વરી, ઉપસરપંચ દાનાભાઈ સંગાભાઈ રબારી, તલાટી કનુભાઈ પટેલ. શ્રી છસરા ગ્રામ પંચાયત તાલુકો મુન્દ્રા, સરપંચ કુંવરબેન અરજણ આયર, ઉપસરપંચ ઓસમાણભાઈ સુમાર, તલાટી મનીષાબેન. શામજીભાઈ લાખાભાઈ સોગમ, શ્રી નાના કપાયા ગ્રામ પંચાયત. શ્રી પ્રાગપર ગ્રામ પંચાયત, સરપંચ હરસિંહ લક્ષ્મણસિંહ, ઉપસરપંચ રમેશભાઈ કરસનભાઈ, તલાટી બોબીબેન. શ્રી બારોઈ ગ્રામ પંચાયત તાલુકો મુન્દ્રા, સરપંચ રંજનબેન મુકેશભાઈ ગોર, ઉપસરપંચ માધવીબેન હિરેન, તલાટી ચાળબાઈ એ ફફલ. શ્રી ધ્રવ ગ્રામ પંચાયત, સરપંચ સુગરાબાઈ અદ્રેમાન તુર્ક, ઉપસરપંચ રસિકભાઈ બાબુ, તલાટી અસલમ મામદ. કલકત્તાથી ભારત ભ્રમણ માટે સાયકલ દ્વારા નીકળેલ MBA पास થયેલ યુવાન ભુજ આવી પહોંચ્યો ત્યારે માસાપુરા ન્યૂઝ ટીમ कलकत्ता से साइकिल लेके निकला हूँ 16 दिसंबर 2011। 1 साल 1 महीना 7-8 दिन बाद मैं अभी यहाँ भुज में पहुँचा हूँ। झारखंड, मध्य प्रदेश, उत्तर प्रदेश, दिल्ली, उत्तराखंड, हिमाचल, जम्मू, पंजाब, हरियाणा, राजस्थान होके मैं गुजरात में आया हूँ। मैं डेली 2-3 स्कूल विजिट करता हूँ और यूनिवर्सिटी और जहाँ जहाँ NGOs हैं लोगों से मिलता हूँ। हर लोगों को मेरे को यही कहना है कि कम से कम एक पेड़ लगाओ जिंदगी में और 2-3 साल देखभाल करो, क्योंकि हमें 10-12 करोड़ का ऑक्सीजन फ्री में जो मिलता है, अगर हम पेड़ नहीं लगाए तो हमारे आने वाले पीढ़ी के लिए बहुत कठिन दिन आएगा। ये मेरा वर्ल्ड टूर का पार्ट है। मैं बांग्लादेश कंप्लीट करके फिर इंडिया में 2.5 साल लगेगा टोटल कंप्लीट होने में। आगे 9.5 साल 205 देश में जाने का इरादा है, वो भी साइकिल से ही। मैं एग्रीकल्चर पढ़ाई के बाद MBA किया था, फिर 11 साल सर्विस करने के बाद मेरे को लगा कि पैसे के पीछे भाग के हम जो सुरक्षित करते हैं हमारे आने वाला पीढ़ी का भविष्य, उससे ज्यादा ये है कि हर कोई एक पेड़ लगाए तो अच्छा ढंग से हमें पीने का पानी मिलेगा, ऑक्सीजन मिलेगा और सब कुछ हमें मिलेगा। चाहे हिंदू हो तो जलाने के लिए लकड़ी भी चाहिए, और मुसलमान है, क्रिश्चियन है तो गोड़ देने के लिए लकड़ी चाहिए, तो वो पेड़ पौधों से ही आएगा। तो हम नहीं लगाएंगे तो हमारे आने वाले पीढ़ी को नहीं मिलेगा। साल 1 महीना में मैं 10,500 किलोमीटर चला के यहाँ पहुँचा हूँ। आगे 18,000 किलोमीटर जर्नी इंडिया में होगा और 3 से 3.5 लाख किलोमीटर का जर्नी वर्ल्ड टूर के लिए मैं सोच के रखा हूँ। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसे। પ્રજાસત્તાક પર્વની સર્વે ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા. શુભેચ્છક શ્રી મોટા કાંડાગરા ગ્રામ પંચાયત, સરપંચ જીલુભા લથુભા જાડેજા, ઉપસરપંચ પ્રકાશભાઈ આહિર, તલાટી લક્ષ્મણભાઈ. શ્રી ટુંડા ગ્રામ પંચાયત તાલુકો મુન્દ્રા, સરપંચ ગજેન્દ્રસિંહ મંગુભા જાડેજા, ઉપસરપંચ જાડેજા ચંદ્રસિંહ, તલાટી કરુણાબેન પ્રજાપતિ. શ્રી મોટી ભુજપુર ગ્રામ પંચાયત, સરપંચ મેઘરાજ હથુભા ઘણિયા, ઉપસરપંચ કાસમ દાઉદ કુંભાર, તલાટી JP કોઠારી. શ્રી દયાલાલ નારાયણ સિંઘાણી નખત્રાણા. श्री चावड़का ग्राम पंचायत, सरपंच चंदुबा वंकाजी जाडेजा, उपसरपंच दादुबा खीमाजी, तलाटी धाराबेन. श्री नानी अरल ग्राम पंचायत, सरपंच दरियाबा प्रवीणसिंह जाडेजा, उपसरपंच सीवुबा जाडेजा, तलाटी केसरा पबा वाघेला. સુપર બાદ આજે લેવા પટેલ કન્યાશાળા ભુજમાં જાહેર રજા હોવા છતાં શૈક્ષણિક કાર્ય શરૂ. સ્કૂલમાંથી કંઈ પણ કહેવાનો ઇનકાર. બાદમાં ટ્રસ્ટીએ કરી ટેલિફોનિક વાત. જોઈએ વાતચીતના અંશો. 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસની રજા હોવા છતાં ભુજ શહેરના મધ્યમાં આવેલી લેવા પટેલ કન્યાશાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ હતું. સ્કૂલમાં વાતચીત કરવા પ્રયત્નો કરવા છતાં ઇનકાર કરી દેવામાં આવ્યો.
ટ્રસ્ટી શ્રી સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે શૈક્ષણિક કાર્ય ચાલુ ન હતું. વિદ્યાર્થીઓ પોતે પરીક્ષાઓ માટેની તૈયારી કરી રહ્યા છે, પરંતુ ગઈકાલે જ સુખપર ગામમાં પણ રજાના દિવસે પણ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું. પ્રશ્ન એ થાય છે કે નિશાળના ઊંચા પરિણામ લાવવા માટે વિદ્યાર્થીઓની માનસિક પરિસ્થિતિની કોઈને પરવા નથી અને સરકારશ્રીના નિયમનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. હાજી નમસ્કાર સાહેબ. હા બોલો બોલો. હું આશાપુરા ન્યૂઝ માંથી દશરથ ઝાલા બોલું છું. હા બોલો. એટલે અત્યારે અમે આપની કન્યા શાળાએ લેવા પટેલ કન્યા શાળાએ ગયા હતા માતૃછાયાની બાજુમાં. તો ત્યાં કોઈ મેમ હતા, સ્કૂલ ચાલુ છે આજે રજાના દિવસે પણ. એટલે અમે અત્યારે ત્યાં જઈને આવ્યા, રૂબરૂ એમની મુલાકાત લીધી. એટલે આપના નંબરનું અમે પૂછ્યું તો બેને એમ કીધું કે અત્યારે અમે ન્યૂઝ ચેનલ ઉપર જ છીએ. એમ નહીં તો તમે સ્કૂલ ની અંદર ગયા હતા અંદર? ના ના, ત્યાં સિક્યુરિટી વાળાને પૂછ્યું એટલે એમને પ્રિન્સિપાલ જે આપણા મેડમ છે ને એમને બોલાવી દીધા. સ્કૂલ ચાલુ છે એટલે મને એની સાથે વાંધો છે. સ્કૂલ ચાલુ છે તમે કહો છો, તમે અંદર ગયા હતા? ટીચર્સ હતા અંદર? હા, એટલે અમે છેક બિલ્ડિંગ માં અંદર નથી ગયા, બાકી બેને અમને ત્યાં કીધું. તો તમે શેનો કરી ગયા સ્કૂલ ચાલુ છે એમ? બેને એમને કીધું કે અમારે સ્કૂલ ચાલુ છે અને અમે છોકરાઓને ભણાવીએ છીએ. રેસિડેન્સ સ્કૂલ છે, રેસિડેન્સ સ્કૂલ છે એટલે બાળકો અમારી સિસ્ટમ છે રૂમ ની વાંચવાનું બની એ લોકોને વાંચવાનું માત્ર ક્લાસરૂમમાં. ના ના, એટલે પટેલ સાહેબ આપણે ગુજરાત ગવર્મેન્ટ નો રૂલ્સ છે જ્યારે રજાના દિવસો એ સ્કૂલ ચાલુ ન રહેવી જોઈએ. પ્રાઇવેટ સ્કૂલો હોય, ગવર્મેન્ટ સ્કૂલ હોય કે અર્ધ ગવર્મેન્ટ સ્કૂલ. તમને મળ્યું છું આજે મારા ઇન્ટરવ્યુ લઈ ગયા હતા, સ્પોર્ટ્સ ઓફ આવ્યા હતા. પણ મને આ વિધાનસભા વાંધો છે. વાંધો એટલા માટે અમારી સ્કૂલ ચાલુ નથી. કોઈ શિક્ષક હોય તો સ્કૂલ ચાલુ કહેવાય. હું આપને બતાવું છું, સ્ટડી કરે સ્કૂલ ચાલુ ન કહેવાય. અમે આપના માટે પોઝિટિવ જ હોય. અમારે પટેલ સાહેબ એવી રીતે કઈ હોય જ નહીં. અમારે કોઈ ઇસ્યુ બનાવવાનો પ્રશ્ન નથી. પણ તમને એટલે કહું ના, મને હું અત્યારે અહીંયા જ આવ્યો હતો. અત્યારે મને રામજીભાઈ વાત કરી એટલે મને એવું છે, હું કહું કે તમે આ વસ્તુને જો તમે નેગેટિવ રીતે વસ્તુ કરશો 26મી જાન્યુઆરી છોકરાનો કોણ આપશે? હાલો એમ નથી કેતો. હું આપને જે કહેવા માંગુ છું તો કમસે કમ કોર્પોરેટ થાવ ને. બેનને મેં પૂછ્યું, બેન અમે પોઝિટિવ તમે પોઝિટિવ વસ્તુ પૂછો, હું તમને એના માટે જવાબ દેવા. કારણ કે મારું 25 વર્ષથી એમને આપનો મોબાઈલ નંબર પણ ત્યાં ન આપ્યો. મેં કીધું બેન કમસે કમ મોબાઈલ નંબર તો આપો, અમે ટ્રસ્ટી સાહેબ સાથે વાત કરી લઈએ. આપ છો, આપે એજ્યુકેશન મંડળ લઈને બેઠા છો, આપે સમાજની સેવા જ કરો છો ને. જાહેર કહેવાના દિવસે કોઈ દિવસ અમારી સ્કૂલ ચાલુ ના હોય, શિક્ષકો ના હોય, પણ વિદ્યાર્થીઓ ત્યાં રહેતા હોય એટલે વાંચવાનું માત્ર એ લોકો ક્લાસરૂમમાં હોય. હું આપને પેલી વસ્તુ બતાવું છું સાહેબ, આપણે કઈ નનકા નથી. અમે જાહેર ક્ષેત્રમાં બેઠા છીએ એટલી તો આપને ખબર હોય ને. એક તો કન્યા છાત્રાલય છે, બરાબર છે, કન્યાની સ્કૂલ છે અને રેસિડેન્શિયલ સ્કૂલ છે. ગામમાંથી તો આજના દિવસે તો કોઈ ગામમાંથી સ્ટુડન્ટ તો આવ્યા નથી, કારણ કે 6, 7, 8 સ્ટુડન્ટો છે એ નનકા છે એટલે એમને તમે બોલાવ્યા નથી, બરાબર છે, પ્રાઇમરી વાળાને. તો ત્યાં 20 તો મોટરસાયકલ પડ્યા છે. તો આપણે એ મોટરસાયકલ 20 નો યુઝ કોણ કરે છે? અમે ત્યાં જઈને આવ્યા, ત્યાં ઉભા રહ્યા. તો મેં મારે અમે બહુ રિક્વેસ્ટ થી વાત કરી. અમારે એવું નથી, અમારા એમડી છે. આજે અમારે એમને વાત કરવાની હોય કે ભાઈ સ્કૂલમાં ગયા તો તમે શું રિપોર્ટ કર્યો? તો બેન તમે ખાલી અમને એમડી નો નંબર આપો ને તો અમે એમડી જોડે વાત કરી લઈએ, અથવા તમારા કોઈ ટ્રસ્ટી શ્રી હોય એમની જોડે વાત કરી લઈએ. તો કે પણ હું નંબર જ ના આપું કે મેં પણ બેન તમે પોઝિટિવ તો અમે કોઈ ઇસ્યુ બનાવવા અહીંયા નથી આવ્યા, પણ કમસે કમ તમારા પ્રતિભાવો જાણવા આવ્યા છીએ કે ખરેખર તમે આ પાછળ હિસ્ટ્રી તમે ભલે કહો છો ઇસ્યુ બનાવવા નથી આવ્યા. તમારા પાસે ઇસ્યુ બનાવવા કોણ છે એ અમારી પાસે નામ આવી ગયું, અમને જાણી દીધું. પણ ના બંને જ નહીં ને યાર પટેલ સાહેબ. ઝાલાભાઈ એક વાત સાંભળો. નાજી પ્રોબ્લેમ નથી, કાંઈ પ્રશ્ન નથી. હું તમે રૂબરૂ બેસીને મારી સાથે ચર્ચા કરો ને તો હું ફોન ઉપર લાંબી ચર્ચા કરો. ના એમાં સવાલ જ નથી. અમારી ચેનલ અત્યાર સુધી તમે તમને લાગ્યો એવો કોઈ પ્રશ્નનો ઇસ્યુ અમને નથી લાગ્યો, પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય પેલા હું તમને એટલે તમે રૂબરૂ મળો તો હું તમને બધી વસ્તુ કહું. ના 100% અમે તમારા માટે પોઝિટિવ જ છીએ, તમે અમારા માટે પોઝિટિવ છો, અમને ખ્યાલ છે, સવાલ વગરની વાત નથી ને. મારી વાત સાંભળો પેલી. હું આઈથી 1900 લગભગ 89 માં માધાપર એમએસ નો સેક્રેટરી હતો. હા એ તો મને ખ્યાલ છે. મારી વાત સાંભળો, મારી વાત સાંભળ્યો પેલી તમે. અમારા સ્ટાફ છે ને એ લોકો એમ કે 26 જાન્યુઆરી છે તમે જે સ્ટાફ નું તમે જોયો ને 26 જાન્યુઆરી છે એટલે એ લોકો ના હોવા જોઈએ. હા તો તમારો સ્ટાફ જ એમ કે છે, તમારા સ્ટાફ તરફથી ભાઈ એ સ્ટાફ ડિસિડન્ટ સ્ટાફ હોય. હવે હું એમ કહું છું મેં એ લોકો સામે એક્શન લેવડાવ્યા હતા. કોની સામે?
26મી જાન્યુઆરી વખતે એ લોકો ના આવ્યા મેં શિક્ષણ અધિકારીમાં સેક્શન લેવડાવ્યા મેં કહ્યું સાહેબ આ લોકો મોટી મોટી વાતો કરે શિક્ષકો બાળકોને 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ શું છે એ રાષ્ટ્રીય પરિવાર છે જ્ઞાન અમે આપીએ પણ જો ખુદ ના આવે તો એને જ્ઞાન કોણ આપશે હું આપીશ ના ના એટલે મને બીજો કોઈ વાંધો નથી સાહેબ પણ કમસે કમ એટલી વસ્તુ તો પોઝિટિવ રહેવું જોઈએ. આજે મીડિયા આવ્યા છે કીધું બહુ પ્રેમથી અમે બેન સાથે વાત કરીએ છીએ કે અમે પોઝિટિવ છીએ બેન. આઈ ટ્રસ્ટ યુ. તો બે મારી વાત સાંભળો તમે. મેં એમ કીધું તો બે સિક્યુરિટી વાળાને આડા ઉભા રાખ્યા અને મેં કીધું કે બેન તમે અમે મીડિયા વાળા છીએ જવું હોય તો કદાચ સિક્યુરિટી આવે તો અમે પોલીસ રક્ષણ લઈને જઈએ કે આ ઇસ્યુ નથી બેન ખાલી કમસે કમ તમે મને કયો તો ખરા કીધું તો પણ બેન કે ના નથી જવાનું એટલે પછી આપનો નંબર લીધો અને આપને ફોન કરવો પડ્યો. કમસે કમ અમારા માટે પોઝિટિવ રહ્યો. અમે તો તમારા માટે કાયમ પોઝિટિવ છીએ જ ને પટેલ સાહેબ. પોઝિટિવ છે અમે કોઈ પણ વસ્તુ માટે પોઝિટિવ છે. તમે આજે ગામમાં ગમે તે સર્વે કર્યો હા બાકી હું એ વસ્તુમાં જો તમે જે કયો કોઈ ગ્રંથની એમ કે 26મી જાન્યુઆરી શિક્ષકો ના આવવાનું તો હું એની સામે 26મી જાન્યુઆરીનો જે રાષ્ટ્રીય પર્વ છે એનું નોલેજ છોકરાનો કોણ દેશે. એટલે ખરેખર આ એવી વસ્તુ છે કે આપણે ગવર્મેન્ટ અર્ધ ગવર્મેન્ટ કે ખાનગી સ્કૂલો કે રેસિડેન્શિયલ સ્કૂલો જાહેર રજાના દિવસે અને રાષ્ટ્રીય તહેવારોના દિવસે તો આપણે સ્વાભાવિક છે કે શિક્ષણ કાર્ય બંધ હોવું જોઈએ અને આ શિક્ષણ કાર્ય ચાલુ હતું. કહું છું 20 મોટરસાયકલ જોયા છે આજે. તમે પેલું સાંભળો એમાં શિક્ષણ કાર્ય ચાલુ ના હોય પણ અમારું વાંચનની પ્રવૃત્તિ વાંચનની તો વાંચનની પ્રવૃત્તિમાં 2 કે 3 દિવસ પરીક્ષા ચાલુ થાય છે. હા 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 સમજ્યા તમે. છોકરાને જે વાંચાવવાનો તો કોણ વાંચાવે. આપ ક્યાં છો અત્યારે. હું તો અત્યારે હું એરપોર્ટ ગયો છું. જયપુર છો. એરપોર્ટ છો. આ ક્યાં મળો છો. આપણે મળીએ બે ચક્કર કમસે કમ પોઝિટિવ તો થાવ. અમારા માટે મીડિયા વાળા છીએ અમે તમને ઉપયોગી છીએ. અમારા માટે બે સિક્યુરિટી વાળા તમે ઉભા રાખશો તો અમે ગમે ત્યાંથી ગમે તે વસ્તુ ગોતી લેશું. ઉપરથી તમે બરોબર એમાં વાંધો નથી અને એ છે ને મહિલાની સંસ્થા છે હેડ મિસ્ટ્રેસ હોય ને એની રીતે કરતા હોય. બરોબર છે તમે મેં એટલે કીધું તમે રૂબરૂ મળજો હું તમને રૂબરૂ બધું કહીશ. ના ના સવાલ વગરની વાત છે સાહેબ. મેં તમને આજ પ્રોમિસ આપ્યો પછી તો કોઈ પ્રશ્ન નથી ને એમાં હોય જ નહીં એવું. એટલે આ બેને મને એમ કીધું કે તમને ટ્રસ્ટીનો નંબર પણ ના આપવું અને બીજી પણ વાત ન કરું. મેં પણ બેન અમે તમારા માટે પોઝિટિવ છીએ. આ તો જસ્ટ અમને મેસેજ છે તો અમે એક પ્રોફેશન લઈને બેઠા છીએ અને અમે પણ બજારમાં ઉભા છીએ તો અમારી ફરજ બને છે કે અમારે રિયલ વસ્તુ શું છે તપાસવા આવ્યા છે. તમે અમને તમારો ખાલી રિવ્યુ આપી દો અમને કાંઈ વાંધો નથી કીધું. તમે જ ખાલી આજે એમને બોલો છો એ અમને વિઝ્યુઅલ આપીને બોલી દો મને કાંઈ વાંધો નથી. તો કે હું બોલું પણ નહીં મારું નામ પણ ના આપું ને ટ્રસ્ટીનો નંબર પણ ના આપું તો અમારું ઇન્સલ્ટ થાય છે ને. આજ હું ન્યૂઝ ચેનલ માંથી આવું છું ને મને જો ઇન્ટરવ્યુ એક ન મળી શકતો હોય તો સાહેબ હાલો ભલે. દર્શક મિત્રો આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું આજ ચેનલ પર આજ સમય. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ ઓફિસ નંબર 1 ગ્રાઉન્ડ ફ્લોર જ્યુબિલી ગ્રાઉન્ડની સામે ભુજ કચ્છ.